એક પરિવાર જમવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયો. બધા ટેબલ પર ગોઠવાયા. થોડી વારમાં વેટર ઓર્ડર લેવા માટે આવ્યો. એમણે પહેલાં પતિ પત્નીને પૂછીને તેનો ઓર્ડર લીધો. બંનેએ પોતાનો ઓર્ડર લખાવી દીધો. એટલે હળવેથી એણે બાળક સામે જોયું અને સ્મિત સાથે પૂછ્યું, બેટા, તારા માટે હું શું લાવું? બાળકે પણ હસતા હસતા જ ઓર્ડર આપ્યો, એક વેજીટેબલ હોટડોગ અને થમ્સઅપ. બાળકની માતાએ વેટરને અટકાવતા કહ્યું, એ ભલે કહે, તમે એના માટે હોટડોગ અને થમ્સઅપ નહીં લાવતા. અમારા માટે જે ઓર્ડર આપ્યો છે એ જ એના માટે પણ લાવજો. વેટરે માતાની વાત સાંભળ્યા વગર જ બાળકને ફરીથી પૂછ્યું, બેટા, તને હોટડોગ ચીઝ સાથે વધુ ભાવશે કે ચીઝ વગરનો? બાળકે જેવો જવાબ આપ્યો કે મને ચીઝ સાથેનો હોટડોગ વધુ પસંદ છે, એટલે વેટરે એટલું જ કહીને ફટાફટ જતો રહ્યો. બસ 5 મિનિટ રાહ જો. બાળકના માતા પિતા તો અવાચક બનીને એકબીજાની સામે જોઈ જ રહ્યા કે આપણી મરજીની વિરુદ્ધ એણે બાળકનો ઓર્ડર કેમ લીધો. પોતાના માતા પિતાને વિચારમગ્ન જોઈને પેલા બાળકે એના માતા પિતાને કહ્યું, તમે જાણો છો એણે મારી વાત કેમ માની? કારણ કે એ સમજે છે કે હું જીવું છું, હું કઠપૂતળી નથી. મિત્રો, વિચારજો, ક્યાંક આપણે આપણા સંતાનોને આપણા ઈશારા પર નાચતી કઠપૂતળી નથી બનાવી દીધી ને? બાળકની પોતાની ઈચ્છાઓ અને અરમાનો હોય છે. અલબત્ત કેટલાક એની નાસમજને કારણે પૂરા ન કરી શકાય, પણ દરેક વખતે આપણા જ વિચારોનો બોજો એ બિચારાને જીવતી જાગતી લાશ બનાવી દે છે.